नमस्कार मित्रों, आपणे अगाउना लेक्चर में आपेलो कोई सुवाहक होय एने बाह्य विद्युत क्षेत्र में मूकीए अथवा ए सुवाहक उपर कोई विद्युत भार मूकीए तो अमुक मुद्दाओ आपणे तारवेला हता अने एनी आपणे चर्चा पण करेली हती। ए मुद्दाओने आपणे ताजा करी लईए अने पछी एमां आगळ वधीए तो आपणे ख्याल छे के भाई सुवाहक पदार्थने बाह्य विद्युत क्षेत्र में मूकीए अथवा ए सुवाहक पदार्थ पर विद्युत भार बहारथी मूकवामां आवे तो कई कई बाबतो आपणे मळती हती। तो पहले आपने खबर पड़ी कि भाई सुवाहक ने अंदर से विद्युत क्षेत्र केवुं थई जाय छे शून्य। बीजू के सुवाहक ने अंदर विद्युत भार केवो थई जाय छे शून्य। गाउसनो नियम लगावेलो याद छे बराबर। पछी सुवाहकना समग्र कदमां विद्युत स्थितिमान केवुं थई जाय अचल, એટલે જેટલું સપાટી ઉપર હોય એટલું જ એ સુવાહકની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળે બરાબર। એટલે આપણે કીધું કે સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય। પછી કે સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને કઈ રીતે હોય તો કે સપાટીના લંબ રૂપે હોય। આ પણ બાબત આપણે સાબિત કરેલી છે। જો લંબ ન હોય તો વિદ્યુત ભાર છે સપાટી ઉપર ગતિ કરે બરાબર। આ ચર્ચા આપણે કરી છે। અને અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ છે બરાબર। એટલે બહાર છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા જે સપાટી છે એ સપાટીને આપેલા બિંદુએ લંબ દિશામાં હોય બરાબર, લંબ રૂપે હોય। તો એ બાબત પણ આપણે ચર્ચા કરી છે। અને આ પણ આપણે કીધેલું કે બે વિદ્યુત ભાર હંમેશા સુવાહકની સપાટી પર જ વિતરિત થાય કારણ કે અંદર તો વીજભાર શૂન્ય છે એટલે જે વીજભાર મૂકીએ એ સુવાહકની સપાટી પર જ વિતરિત થાય। સાથે સાથે કુલંબ બળની પણ ચર્ચા કરેલી બરાબર। એટલે આપણે એવું કહી શકીએ કે સુવાહકો માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય। શું વ્યાખ્યાયિત કરી શકાય? આ અગત્યનું છે। સુવાહકો માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય। આ બાબતની ચર્ચા આપણે નથી કરી તો આજે અંડરલાઈન કરેલી જે લાઈન છે એનો આપણે ચર્ચા કરીએ તો એના માટે એક સુવાહક લઉં છું કોઈ પણ આકારનો, જોઈ લેજો જરા બરાબર। રેન્ડમ આકારનો આપણે સુવાહક લઈએ તો ખ્યાલ આવે આપણને। ધારો કે આવો કોઈ સુવાહક છે આપણી પાસે બરાબર। આ સુવાહક છે પોલો નથી, ટૂંકમાં આની અંદર દ્રવ્ય ભરેલું છે, ખ્યાલ આવે છે? દ્રવ્ય ભરેલું છે, પોલો નથી। આ કમ્પ્લીટ દ્રવ્ય અહીંયા ભરેલું છે, આખો સુવાહક કમ્પ્લીટ છે। હવે આના ઉપર આપણે બહારથી કોઈ વીજભાર મૂકીએ, વીજભાર હંમેશા સુવાહકની સપાટી પર વિતરિત થાય આપણને ખબર છે। તો આના ઉપર ધારો કે આપણે ધન વીજભાર મૂકીએ છીએ બરાબર છે। હવે ધન વીજભાર મૂકીએ તો એ ધન વીજભાર ક્યાં વિતરિત થાય તો આપણને ખબર છે કે આ સુવાહકની સપાટી ઉપર વિતરિત થાય બરાબર। એટલે સુવાહકની સપાટી પર આપણે જો એનું વિતરણ લઈએ તો કંઈક આ પ્રમાણે મળે। રેડી? જુઓ એટલે જે પણ કઈ વીજભાર છે એ માત્ર ને માત્ર સપાટી ઉપર જ વિતરિત થાય, અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર કેવો થાય? શૂન્ય થાય બરાબર। આ સુવાહક આપણે લીધેલો છે। આપણે કીધું કે સુવાહકો માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જ વ્યાખ્યાયિત કરી શકાય। તમે જુઓ વિદ્યુત ભાર ક્યાં પથરાયો તો માત્ર ને માત્ર સપાટી ઉપર। આ ત્રિપારિમાણિક છે બરાબર છે, સુવાહક છે ત્રિપારિમાણિક છે તો વિદ્યુત ભાર માત્ર સપાટી ઉપર જ વિતરિત થયો। ખરેખર જો આના માટે આપણે વિદ્યુત ભારની કદ ઘનતા વ્યાખ્યાયિત કરવા જઈએ રો તો શું લખાય તો લખાય ક્યુ ના છેદમાં, અહીંયા આપણે કેપિટલ ક્યુ મૂક્યો છે તો કેપિટલ ક્યુ ના છેદમાં વી। પણ આ ક્યારે વ્યાખ્યાયિત કરાય કે જ્યારે વીજભાર સમગ્ર કદમાં વિતરિત થયો હોય ત્યારે। અહીંયા સમગ્ર કદમાં વિતરિત થયો નથી, વચ્ચે તો ક્યાં વિદ્યુત ભાર જ નથી બરાબર, માત્ર સપાટી ઉપર છે એટલે વિદ્યુત ભારની જે કદ ઘનતા છે એ વ્યાખ્યાયિત ન કરાય। સમજ આવે છે? આ ક્યારે વ્યાખ્યાયિત થાય? જ્યારે આપેલો જે વિદ્યુત ભાર છે એ આ સુવાહકના સમગ્ર કદ ઉપર વિતરિત થતો હોય। અહીંયા તો માત્ર સપાટી ઉપર જ વિતરણ થાય છે એટલે કદ ઘનતા વ્યાખ્યાયિત ન કરાય તો શું વ્યાખ્યાયિત થાય તો કે એની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય અને કેટલી હોય તો કે Q upon A સુવાહકનું ક્ષેત્રફળ। આ પૃષ્ઠ ઘનતાને તમે વ્યાખ્યાયિત કરી શકો કેમ કે પૃષ્ઠ ઉપર સપાટી ઉપર વિતરણ થાય છે તો આ સ્ટેટમેન્ટ ક્લિયર છે હવે કે વિદ્યુત ભારને જ્યારે મૂકીએ ત્યારે સપાટી ઉપર વિતરિત થાય અને એ કારણથી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। ક્લિયર આ વસ્તુ? હવે આગળ વધીએ। આ જે વીજભારનું મિત્રો વિતરણ થાય છે ને એ વિતરણ જરા જુઓ। અહીંયા જે અણીવાળો ભાગ છે ને ત્યાં વીજભાર નજીક ટૂંકમાં એની ગીચતા વધારે છે, વીજભારની ઘનતા વધારે છે। અહીંયા જો આણીવાળો ભાગ છે તો વીજભારની ગીચતા છે, વીજભાર છે ખૂબ નજીક ગોઠવાયેલો છે। પછી તમે અહીંયા આવો તો વીજભાર જો છૂટો છે, પછી પાછો અહીંયા વક્ર સપાટી આવે છે બરાબર છે, અણીવાળો ટૂંકમાં ભાગ આવે। અણી ઓછી છે આની સરખામણીએ, આ વિસ્તારમાં અણી ઓછી પણ વિદ્યુત ભાર થોડોક નજીક છે। અહીંયા જુઓ વચ્ચેના વિસ્તારમાં અહીંયા વીજભાર છૂટો છે
અહીંયા થોડોક ગીચોગીચ, અહીંયા વધુ ગીચોગીચ, સમજ આવે? એનો મતલબ કે જ્યાં અણીવાળો ભાગ છે ત્યાં વીજભારની જે ઘનતા છે એટલે કે પૃષ્ઠ ઘનતા એ વધી જાય, કેમ કે વીજભાર ગીચોગીચ આવ્યો, ક્યુ વધી ગયો તો સિગ્મા પણ વધી જાય. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણે લખી શકીએ કે સિગ્મા વધુ. ખ્યાલ આવે છે? અને આ વિસ્તારમાં કેવું, અહીંયા તો સિગ્મા ઓછું, એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અહીંયા વધારે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અહીંયા ઓછી અથવા ઓછું, તમે જે પણ લખો. ક્લિયર થાય છે આ વસ્તુ? બરાબર. બીજું, હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે એક સર્કલ લઈએ, એટલે આ જે અણી છે એમાંથી પસાર થયો તો એક સર્કલ લઈએ, આ રીતનું કંઈક વિચારાય. જુઓ, આની ત્રિજ્યા ખૂબ સૂક્ષ્મ હોય, ટૂંકમાં ઓછી હોય, અને અહીંયા એક સર્કલ વિચારો. ચાલો થોડુંક સર્કલ જેવું બનાવજો. આની ત્રિજ્યા વિચારો. અહીંયા ત્રિજ્યા કેવી છે? ઓછી. અહીંયા ત્રિજ્યા કેવી છે? વધારે. તો અહીંયા આવું લખાય, ત્રિજ્યા ઓછી, અહીંયા આર વધુ, ત્રિજ્યા વધુ. તો શું સમજી શકો કે જ્યાં ત્રિજ્યા ઓછી હોય, સુવાહકના જે ભાગ પાસે ત્રિજ્યા ઓછી હોય, આને વક્રતા ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. ખ્યાલ આવે છે ને? કેમ કે આ જે સુવાહકની આ સપાટી છે, આ ફરતી સપાટી આપણે અણીવાળી લઈએ, ખરેખર વર્તુળનો જ એક ભાગ છે. આટલી સપાટી આખું વર્તુળ બનાવીને તમને બતાવ્યું, આખું વર્તુળ બનાવીને તમને બતાવ્યું કે ભાઈ આ જે સપાટી છે સુવાહકની એ વર્તુળનો જ એક ભાગ છે. સમજ પડી? તો આને કહેવાય એ વર્તુળની વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા એ અણીવાળા ભાગ પાસે કેવી છે? ઓછી છે. અને અહીંયા ત્રિજ્યા કેવી છે? વધારે છે. અહીંયા પણ વક્રતા ત્રિજ્યા તો અહીંયા અણીવાળો ભાગ છે, પણ આ વિસ્તારની સરખામણીએ અહીંયા વક્રતા ત્રિજ્યા અણીવાળો ભાગ કેવો છે? ઓછો. ટૂંકમાં અહીંયા જેટલી અણી છે એના કરતાં અણી અહીંયા કેવી છે? ઓછી. તો અણી ઓછી છે એનો મતલબ કે ત્રિજ્યા વધારે થઈ. સમજ પડી આ બાબતની? બરાબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે ભાઈ જ્યાં અણીવાળો ભાગ છે, વધારે અણી છે, ત્યાં વક્રતા ત્રિજ્યા ઓછી અને ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે છે. પણ જ્યાં અણી ઓછી છે, અહીંયા તો અણી વધારે હતી, જ્યાં અણી ઓછી છે ત્યાં ત્રિજ્યા વધારે છે, અને ત્રિજ્યા વધારે તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઓછી. બરાબર. અહીંયા આપણે ઓછી લખી દઈએ એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. સિગ્મા ઓછી. તો તમે જુઓ કે જ્યાં આર ઓછી ત્યાં સિગ્મા વધારે, અને જ્યાં આર વધુ ત્યાં સિગ્મા ઓછી. ટૂંકમાં કેવું બંને વચ્ચેનો સંબંધ છે? તો કે વ્યસ્ત પ્રમાણ. તો એ વસ્તુ અહીંયા લખી છે કે સુવાહકના અણીવાળા ભાગ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ હોય, વધારે અણીવાળો ભાગ છે ત્યાં વધારે સિગ્મા. ટૂંકમાં બરાબર, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે, અને સિગ્મા અને આર વચ્ચેનો સંબંધ આના ઉપરથી સમજી શકો. એક વધારે બીજું ઓછું, એક ઓછું તો બીજું વધારે. તો એના ઉપરથી સિગ્મા પ્રોપોર્શનલ ટુ 1/r, એટલે સિગ્મા અને વક્રતા ત્રિજ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે કોઈ પણ બિંદુ પાસે. ક્લિયર આ વસ્તુ? ચાલો હવે વિદ્યુતભારનું વિતરણ તમને ખ્યાલ આવી ગયો. અને આ હકીકત છે મિત્રો, એવું નહીં કે સાબિતી કઈ રીતે આપવી. આવી રીતે તમે જ્યારે પણ વિદ્યુતભાર ગોઠવો ત્યારે જ્યાં અણી વધારે હોય ને ત્યાં વધારે વિદ્યુતભાર ગોઠવાય, જ્યાં અણી ઓછી હોય ને ત્યાં છૂટો છૂટો ગોઠવાય. અને અહીંયા આપણે વાત કરી એ રીતે. બરાબર. હવે અહીંયા વિદ્યુતભાર વધારે છે, આખા સુવાહકમાં સૌથી વધારે અહીંયા છે. બરાબર. સિગ્મા વધારે છે તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા વધારે હશે, કારણ કે વિદ્યુતભાર વધારે છે તો ઈ કેવું હોય? પ્રબળ હોય. બરાબર. આના કરતાં ઓછું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? આ વિસ્તારમાં. અને એના કરતાં ઓછું ક્યાં હશે? અહીંયા હશે સપાટીને લંબ જ. અહીંયા આપણે વાત કરી કે ભાઈ સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબ હોય, પણ અહીંયા પ્રબળતા વધારે, અહીંયા પ્રબળતા એના કરતાં ઓછી, અહીંયા આ વિસ્તારમાં સાવ ઓછી. ઓકે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે છે. હવે અને આજુબાજુના વિસ્તારમાં તો હવાનું માધ્યમ હોય, અને હવાનું માધ્યમ હોય તો હવા તો અવાહક છે. અવાહક છે પણ એના અણુ કે પરમાણુ તો હોય જ. તો આ ધન વીજભારિત ન્યુક્લિયસ અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો એક ઇલેક્ટ્રોન લઈ લઈએ આપણે. બરાબર છે? ધન વીજભારિત ન્યુક્લિયસ અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન. પણ આ હવાનો કોણ છે? બરાબર. હવાનો અણુ કયો અથવા પરમાણુ કયો, આ હવા માટે છે. તો એ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ટૂંકમાં હવા છે વિદ્યુત વહનમાં ભાગ નથી લેતી અથવા ભાગ ભજવતી નથી. પણ આજે અણીવાળો ભાગ છે ત્યાં વિદ્યુતભાર વધારે પ્રમાણમાં છે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે છે, પરિણામે વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ છે. તો શું થશે ખબર? કે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આપણને ખબર છે કે આ રીતે હશે, સપાટીના લંબ રૂપે. હવે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં ધન વીજભાર પર બળ લાગે. એટલે તમે સમજો કે આ જે ધન વીજભાર છે એના ઉપર આ દિશામાં બળ લાગે. હું અહીંયા F+ લખું, એનો મતલબ કે ધન વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય ને, તો ધન વીજભાર છે એના ઉપર લાગતું બળ જમણી તરફ. અહીંયા ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, તો ઋણ વીજભાર પર લાગતું બળ કઈ દિશામાં? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ડાબી બાજુ થઈ. બરાબર.
જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય તો શું થાય, તો આ ધન અને ઋણ વીજભાર એકબીજાના આકર્ષણ બળથી જોડાયેલા રહેશે, ટૂંકમાં એનું આયનીકરણ નહીં થાય, ધન આયન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ નહીં થાય, એ કમ્બાઇન્ડ રહેશે. પણ વિદ્યુત ક્ષેત્ર જો પ્રબળ હશે આ વિસ્તારમાં તો શું થશે, આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર બંને કેવા થઈ જશે, છૂટા થઈ જશે. ટૂંકમાં હવાનું આયનીકરણ થાય, કેમ કે એક ઇલેક્ટ્રોન પણ મળે અને એક ધન વીજભાર પણ મળે અથવા આયન મળે એવું કહીએ, બરાબર. તમે કેમિસ્ટ્રીની ભાષામાં આયન કહો છો, તો એક આયન અને એક ઇલેક્ટ્રોન મળે. આવી રીતે હવાના ઘણા બધા કણો હોય અને બધાનું આયનીકરણ થાય, બધામાંથી એક ઇલેક્ટ્રોન ને એક આયન મળે. સમજ આવે છે? તો આ જે સુવાહક છે એની નજીકના વિસ્તારમાં, હું બધી હવા નથી કહેતો, સુવાહકની નજીકના વિસ્તારમાં જે હવા હશે એનું શું થયું કહેવાય, આયનીકરણ થયું કહેવાય. અને આને કહેવાય કોરોના ડિસ્ચાર્જ. શું કહેવાય, કોરોના ડિસ્ચાર્જ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા હવા છે અવાહક હતી પહેલા, પણ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાને કારણે એ અવાહક હવા હવે કેવી બની, સુવાહક. કેમ? કારણ કે એક આયન પણ મળે છે અને ઇલેક્ટ્રોન પણ છૂટો પડી ગયો, બંને એકબીજાના આકર્ષણ બળથી છૂટા પડી ગયા અને આયન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થયું. સમજ આવી? તો આને કહેવાય ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. શું કહેવાય, ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાઈ ઇલેક્ટ્રિક એટલે હવા છે અવાહક છે, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, હવા અવાહક છે અને એનું બ્રેકડાઉન એટલે એનો અવાહકતાનો ગુણધર્મ તૂટી ગયો, ભાંગી ગયો. અહીંયા મેં ગુજરાતીમાં લખ્યું હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે. કોના કારણે? તો કે આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાને કારણે. આવું શું કામ થયું? કારણ કે સુવાહક છે એનો અણીવાળો ભાગ અહીંયા છે, સૌથી વધારે અણી છે અને એના માટે વિદ્યુતભાર છે વધારે વિતરિત થાય, ગીચોગીચ ગોઠવાય અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધે તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ વિસ્તારમાં વધે અને એના કારણથી એ નજીકના વિસ્તારમાં રહેલી હવાના જે અણુ છે એનું આયનીકરણ થઈ જાય. એ ઘટનાને કહેવાય કોરોના ડિસ્ચાર્જ અથવા ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. એટલે હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી જાય. એટલે તમે કદાચ સુવાહકને ન અડકો અને નજીક પણ જાવ ને, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે ત્યાં સુવાહકને ન અડકો અને એની નજીક પણ જાવ ને તો પણ તમને શોક લાગે. કેમ? કારણ કે નજીકની હવાનું શું થઈ ગયું છે ભાઈ, ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ટૂંકમાં નજીકની હવા હવે અવાહક હતી એના બદલે કેવી થઈ ગઈ, સુવાહક થઈ ગઈ. સમજ પડી? તો જોઈ લઈએ કે ભાઈ સુવાહકના અણીવાળા ભાગ પાસે જ્યાં સૌથી વધારે અણી છે, અણી તો ઘણી બધી જગ્યાએ છે, ત્યાં સિગ્મા સૌથી વધારે હોય અને જ્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૌથી વધારે હોય. તો આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એ હવાના કણોનું આયનીકરણ કરે છે, જેને કોરોના ડિસ્ચાર્જ અથવા ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. એટલે કે હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે અને હવા જે અવાહક હતી હવે એ કેવી બને છે, સુવાહક બને. પણ માત્ર ને માત્ર એ જે સુવાહક છે એની નજીકના વિસ્તારમાં, સમગ્ર વાતાવરણમાં નહીં, સમગ્ર વાતાવરણમાં નહીં. બરાબર? ચાલો, ક્લિયર? આથી વિદ્યુત ઉપકરણોમાં અણીવાળા ભાગ અવગણવામાં આવે છે. ધારી લો કે તમે આવો ભાગ લ્યો, તમારી પાસે કોઈક આવો તાર હોય, આવો અણીવાળો તાર હોય, જુઓ તો આવો તાર ક્યાંય જોયો છે તમે? ચોરસ તાર હોય કહેજો મને. આવો અણીવાળો તાર નથી. કેમ? કારણ કે આમાં કેટલી બધી અણી આવે. જો આ ધાર એટલે એક પ્રકારની અણી જ કહેવાય ને. એક ભાગ આમ હોય ને બીજો ભાગ આમ હોય, આ રીતે. આમ મારા હાથમાં પેન છે પણ એક આમ ને બીજો એને લંબ રૂપે હોય. તો અણી આવે તો શું થાય? તો તમને ખ્યાલ છે કે અણી આવે ત્યાં વિદ્યુત ભાર વધારે ગોઠવાય, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને અને આજુબાજુની હવા છે શું થઈ જાય, સુવાહક બનવા માંડે. તો તમે સુવાહકને ન પકડો ને એની બાજુમાં પણ નજીક જાવ ને તો પણ તમને શોક લાગે, ઝટકો લાગે. એટલે આ જે અણીવાળા ભાગ છે એ વિદ્યુત ઉપકરણોમાં અવગણવામાં આવે. સમજ પડી? તો આવું ક્યારેય પોસિબલ ન હોય. તાર હંમેશા આવો પેન આકારનો નળાકાર હોય, ત્યાં અણીવાળો ભાગ જ ન આવે. જો, બરાબર? ચાલો, હવે ધારી લો કે આ વિદ્યુત ક્ષેત્ર પેલા પ્રબળ નહોતું, મતલબ ખૂબ વીક છે. હવે ધીમે ધીમે એનું મૂલ્ય વધારીએ આપણે. બરાબર? કેમ કે આખા સુવાહકમાં તો જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હશે, પ્રબળતા જુદી જુદી હશે. તો એના માટે વિદ્યુત ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય માટે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જુદા જુદા વિસ્તારમાં જુદું જુદું છે. ધારી લો કે આ વિસ્તારમાં હવા છે એનું આયનીકરણ નહીં થયું હોય, ધીમે ધીમે આ બાજુ આવી એટલે શું થાય છે, જો અહીંયાથી તમે આ બાજુ આવો, આ બાજુ, તો શું થાય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે હતું એના કરતાં આ બાજુ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, ધીમે ધીમે અહીંયા મેક્સિમમ બને. તો અહીંયાથી તમે અહીંયા સુધી આવો છો તો શું અહીંયાથી અહીંયા સુધીની સમગ્ર હવા આયનીકરણ પામેલી હશે? નહીં. અહીંયા નહીં હોય હવા આયનીકરણ પામેલી, અહીંયા હવા આયનીકરણ પામેલી હશે. એના વચ્ચેના વિસ્તારમાં કંઈક પરિસ્થિતિ અલગ હશે. તો એના માટે કીધું છે કે વિદ્યુત ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય માટે આપેલ અવાહક પદાર્થ સુવાહક પદાર્થમાં ફેરવાય તે વિદ્યુત ક્ષેત્રને આપેલ અવાહક પદાર્થની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. શું સમજ્યા?
વિદ્યુત ક્ષેત્રનું એ લઘુત્તમ મૂલ્ય કે જેના માટે આપેલો જે અવાહક પદાર્થ છે એ સુવાહકમાં ફેરવાઈ જાય, એટલે ટૂંકમાં એની શરૂઆત થઈ જાય, એ જે વિદ્યુત ક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એ પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો તમે અહીંયાથી તમે આ બાજુ આવો તમને ખ્યાલ આવે કે આ બિંદુ પાસે કદાચ હવાનો અવાહકતાનો ગુણધર્મ હજુ સહેજ જેવું વિદ્યુત ક્ષેત્ર વધારીએ તો તૂટી શકે એમ છે, તો સહેજ જમણી બાજુ ચાલો તો હવે અવાહકતાનો ગુણધર્મ તૂટી ગયો. ટૂંકમાં આ બિંદુની આ બાજુ છે અવાહક છે હવા અને આ બિંદુની આ બાજુ સુવાહક થઈ ગઈ. તો આ જે બિંદુ પાસે એ અવાહક હવા સુવાહક બની ગઈ એ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય એને કહેવાય એ પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. સિમ્પલ છે, સમજ આવે? એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય, બાકી મોટા મૂલ્ય માટે તો પછી ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થઈ જ જવાનું છે, પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારતા જઈએ કોઈ ચોક્કસ મૂલ્ય એવું આવે કે એ મૂલ્ય પાસે એ અવાહક પદાર્થ હવે અવાહક ન રહેતા સુવાહક થઈ જાય. બરાબર છે? તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ પદાર્થની. ઓકે, તો આ દરેક બાબતો છે ટેક્સ્ટ બુકમાં તમને આપી છે, પેજ નંબર 67, 68, 69, 70. એની અંદર થોડુંક વાંચન કરજો. બરાબર? અને આ છે બોર્ડનો ટોપિક છે. રેડી? એટલે તૈયાર પણ એ રીતે કરી લેજો. તો હવે કોપી કરી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, આગળ મેં તમને એક હોમવર્ક આપેલું કે ભાઈ સુવાહક પદાર્થ પર વિદ્યુત ભાર મૂકતા સુવાહક સપાટીની તદ્દન નજીક વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0 સૂત્રથી મળે. આવું મેં તમને હોમવર્ક આપેલું અને જો સાબિત થઈ શક્યું હોય તમારાથી તો વેલ એન્ડ ગુડ, ન થયું હોય તો અહીંયા આપણે સાબિતી આપીએ. જોઈ શકો કે એક આકૃતિમાં સુવાહક પદાર્થ દર્શાવેલો છે જે પોલો નથી, ટૂંકમાં કન્ટિન્યુઅસ છે. બરાબર છે? સતત સુવાહક છે. એના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ, ધારી લો કે એના ઉપર વિદ્યુત ભાર મૂકીએ છીએ Q, તો આપણને ખબર છે કે સપાટી ઉપર વિતરિત થાય અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા મળે. આ વસ્તુ આપણે જાણીએ છીએ. જ્યાં અણી વધારે હોય ત્યાં વિદ્યુત ભારનું વધારે વિતરણ થાય, જ્યાં અણી ઓછી હોય ત્યાં વિદ્યુત ભાર છૂટો ગોઠવાય. આ પણ આપણે જાણીએ છીએ. બરાબર? તો આ સપાટીના કોઈ પણ બિંદુ પાસે સપાટીની તદ્દન નજીકનું કોઈ બિંદુ લઈએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર σ/ε0 સૂત્રથી મળે, એ આપણે સાબિત કરવું છે. હવે અહીંયા વિદ્યુત ભારનું વિતરણ આમ ગણવા જઈએ તો સતત ગણી શકાય, કેમ કે સપાટી ઉપર જ વિતરિત થયેલો છે. અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે શોધવાની વાત કરીએ ત્યારે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ આવા કિસ્સામાં. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ દર્શાવું છું. આપણે સપાટીની તદ્દન નજીકના બિંદુની વાત કરીએ છીએ, તો સપાટીની તદ્દન નજીક એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ અને જો સમમિતિનો વિચાર કરીએ ને મિત્રો, હું આ થોડોક ભાગ કાઢી નાખું અહીંયા. સમમિતિનો જો વિચાર કરીએ ને આપણે, તો સમમિતિના આધારે એ જે ગાઉસિયન પૃષ્ઠ છે ને એ આપણને નળાકાર આકારનું મળે. કેવા આકારનું મળે મિત્રો? નળાકાર આકારનું. તો તમે અહીંયા જોઈ શકો એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે અને એ પૃષ્ઠનો અમુક ભાગ સપાટીની બહારના વિસ્તારમાં અને એ પૃષ્ઠનો અમુક ભાગ સપાટીની અંદરના વિસ્તારમાં છે. બરાબર? તો આ જે બંધ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલો આપણે ફ્લક્સની વ્યાખ્યાનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. હવે જુઓ, સૌથી પહેલા આ જે બહારનું આડછેદ છે એને આપણે સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ દર્શાવીએ તો ધારો કે આડછેદનું ક્ષેત્રફળ છે dA. કેટલું છે? dA. તો કઈ દિશામાં હશે? બહાર તરફ હશે. ક્લિયર? ઓકે. અંદરના જે આડછેદની વાત કરીએ તો અંદરના આડછેદનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? તો કે આ તરફ હશે. આપણે આડછેદનું ક્ષેત્રફળ એના બદલે dA લીધું છે, ધ્યાન આપજો. ક્લિયર છે? બરાબર? નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ બહારના વિસ્તારનું બહાર તરફ, અંદરના વિસ્તારનું અંદર તરફ હશે, સપાટીને લંબ રૂપે અને સપાટીમાંથી બહાર તરફની દિશામાં. આ વસ્તુ ખ્યાલ આવે ને? એટલે dA બહારની સપાટી માટે બહાર તરફ, અંદરની સપાટી માટે સપાટીને લંબ રૂપે બહાર તરફ. બરાબર છે? અને જો વક્ર સપાટીની આપણે વાત કરીએ મિત્રો, ધારો કે આ વક્ર સપાટી છે, તો વક્ર સપાટી માટે ક્યાં હોય? તો આપણને ખબર છે કે વક્ર સપાટી માટે સપાટીને લંબ રૂપે, તો અહીંયા આવે dA. બરાબર? આ થઈ ગયા dA સદિશ. હવે એ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? તો આપણને ખબર છે સપાટીને લંબ રૂપે હોય વિદ્યુત ક્ષેત્ર હંમેશા. તો સપાટીને લંબ રૂપે એટલે આ જ દિશામાં હોવાનું, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ રીતે હશે. બરાબર છે? અહીંયા વક્ર સપાટી પાસે વિચારીએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, સપાટીને લંબ રૂપે જ હોય. સપાટીને એટલે સુવાહકની સપાટીને લંબ રૂપે. અહીંયા વક્ર સપાટીને એ સમાંતર હશે. નળાકારીય જે ગાઉસિયન પૃષ્ઠ લીધું એની જે વક્ર સપાટી છે એને સમાંતર મળે, પણ આપણે તો સુવાહકની સપાટીને લંબ રૂપે લેવાનું. સુવાહકની સપાટી અહીંયા છે આ રીતે, તો એને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર? અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાનું જ નથી. આ સપાટી પાસે, ટૂંકમાં આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય, કારણ કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય.
સિમ્પલ. તો આપણે ગાઉસના નિયમનો સીધો ઉપયોગ કરીએ, હું લખતો નથી, તમે લખજો. સીધો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ઇન, એટલે કે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અને એના છેદમાં એપ્સિલોન 0. હવે આ E ડોટ dA એટલે કુલ ફ્લક્સ થયું ખરેખર બંધ માર્ગ ઉપર E ડોટ dA કરીએ વિદ્યુત ક્ષેત્રનું સંકલન, તો આ કુલ ફ્લક્સ એટલે આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. હવે ફ્લક્સ ગણીએ તો આપણને ખબર છે અહીંયા ત્રણ બાબતો આવે કે અહીંયા અંદરનું એક ઢાંકણ, બહારનું એક ઢાંકણ અને વક્ર સપાટી. હવે તમે જુઓ, અંદરનું ઢાંકણ છે તો એના માટે ફ્લક્સ કેટલું થવાનું? તો એના માટે વિદ્યુત ક્ષેત્ર E પોતે જ શૂન્ય છે, તો E dA cos θ એમાં E શૂન્ય, એટલે અંદરની જે વક્ર સપાટી અંદરનું જે ઢાંકણ છે, સમતલ સપાટી છે, વર્તુળાકાર સપાટી, એના કારણે ફ્લક્સ કેટલું? 0, કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે આપણે લખતા નથી. વક્ર સપાટી માટે વિચારો, E અને dA પરસ્પર લંબ છે, તો E dA cos 90, E dA cos 90, cos 90 0, એટલે વક્ર સપાટીના કારણે પણ ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. એટલે અંદરનું જે ઢાંકણ હતું એના કારણે અને વક્ર સપાટીના કારણે ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. તો બાકી કેવું રહ્યું? તો કે બહારની જે વર્તુળાકાર સપાટી છે, પેલું ઢાંકણ બહારનું, એના કારણે E અને D એક જ દિશામાં, તો સીધો લખાય કે ભાઈ ઇન્ટિગ્રેશન E dA cos 0. કેમ? કારણ કે E અને D બહારની સપાટી માટે એક જ દિશામાં છે અને અહીંયા લખાય Q in upon epsilon 0, અથવા આપણે એવું લખીએ કે Q in કેટલો? તો આ જે નળાકારીય બંધ પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર, અહીંયા સપાટી પાસે આપણે એક નાનકડું એવું ક્ષેત્રફળ વિચારીએ અહીંયા, તો આવું થાય. તો આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર હોય કેટલો? જુઓ તો, કેમ કે વિદ્યુતભાર તો આટલામાં જ આવશે, તો હોય કેટલો? તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો અહીંયા ક્ષેત્રફળ છે dA, તો કેટલું થાય? સિગ્મા ઇન્ટુ dA. આ વસ્તુ ખ્યાલ આવે ને? એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો dA ક્ષેત્રફળ દીઠ કેટલું? ચાલો, તો સિગ્મા ઇન્ટુ dA છેદમાં એપ્સિલોન 0. હવે cos 0 તો 1 છે. આ E એટલે શું? તો કે આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, હવે આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારીએ તો આ તો ખૂબ નજીક છે, આ જે dA સદિશ અથવા ક્ષેત્રફળ જે છે, બરાબર, આ સપાટીની તદ્દન નજીક છે, સુવાહક સપાટીની તદ્દન નજીક, તો વિદ્યુત ક્ષેત્ર લગભગ અચળ ગણી શકાય. અને લગભગ જો અચળ ગણીએ તો આપણે આવું લખી શકીએ, E ઇન્ટિગ્રેશન dA cos 0 તો 1 છે, અહીંયા થાય સિગ્મા ઇન્ટુ dA અપોન એપ્સિલોન 0. હવે ઇન્ટિગ્રેશન dA એટલે તો કે આ જે બહારની સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે dA જ લીધું છે ભાઈ, બરાબર, એટલે કેપિટલ એ નહીં લખતા ભૂલમાં. તો અહીંયા શું લખવાનું થાય? E આ સંકલન dA નું થાય dA જ, કારણ કે આપણે ક્ષેત્રફળ dA થી જ શરૂઆત કરેલી, અને અહીંયા છે સિગ્મા ઇન્ટુ dA છેદમાં એપ્સિલોન 0. અહીંયાથી dA કેન્સલ, તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. જો મળી ગયું. સુવાહકની સપાટીની તદ્દન નજીક વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 મળે. અને કઈ રીતે હોય? તો આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સુવાહકની સપાટીને લંબ જ હોય, તો આપણે ડાયરેક્ટ લખી દઈએ સપાટીને લંબ. જો અનંત વિસ્તારનું સમતલ હોય, અનંત વિસ્તારનું, એના કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 હતું, એ પણ સપાટીને લંબ જ હોય, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એ અનંત વિસ્તારના સમતલ વડે આપેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પણ અહીંયા સુવાહકના લીધે એની નજીકના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, અહીંયા 2 ફેક્ટર નથી, ધ્યાન આપજો, બરાબર. ગાઉસનો નિયમ વાપરો, અંદરની સપાટી અને વક્ર સપાટી એના વડે ફ્લક્સ શૂન્ય, બહારની સપાટીનું ફ્લક્સ બચ્યું અને Q આપણને મળી જાય નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. મૂકી દો કિંમત એટલે મળી જાય આ સિગ્મા, વિદ્યુત ક્ષેત્ર મળી જાય, બરાબર. તો આ સૂત્ર તમને સાબિત કરવાનું કીધેલું, આ એની સાબિતી, પ્રૂફ આપી દીધું. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. વાત કરીએ વિદ્યુત દબાણની, એટલે કે ઇલેક્ટ્રિક પ્રેશર. હવે દબાણની વાત આવે મિત્રો, દબાણ એટલે ફોર્સ અપોન એરિયા, બધા જાણીએ છીએ, બરાબર. તો આ ફોર્સ અને એરિયા આપણે જો શોધી લઈએ તો આપણને વિદ્યુત દબાણ મળી જાય. તો આપણે 1 by 1 સમજીએ, એના માટે હું અલગથી આકૃતિ બનાવતો નથી, પણ અહીંયા જ સમજીએ, બરાબર. અહીંયા આપણે આ જે સુવાહક દર્શાવ્યો છે એ જ સુવાહક તમે કોપી કરી શકો, બરાબર. નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ નહીં દર્શાવવાનું, સુવાહક ખાલી દર્શાવો. હવે આ જે સુવાહક છે એની સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ કર્યું એટલે આપણને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મળે. આ બધી વસ્તુ કોમન થઈ ગઈ. આપણે મેળવવું છે પ્રેશર, એટલે ફોર્સ અને એરિયા આપણે શોધવો પડે. તો આપણે શું કરી શકીએ? તો અહીંયા નાનકડી એવી ઝલક આપી દઉં, ચાલો ને. આ રીતની કંઈક પરિસ્થિતિ છે, વિદ્યુતભાર અહીંયા ગોઠવેલો છે,
હવે અહીંયા હું અણીવાળા ભાગ પાસે વિતરણ વધારે થાય એવું થોડી વાર ધ્યાનમાં નથી લેતો, જસ્ટ ખાલી સમજી લો. અણીવાળા ભાગ પાસે વિતરણ વધારે છે આપણે જાણીએ છીએ, પણ અત્યારે હું દર્શાવતો નથી, બરાબર. અને આ કમ્પ્લીટ સુવાહક છે આખો. રેડી. આના ઉપર વિદ્યુતભાર મૂકેલો છે ક્યુ અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે એના ઉપર એક નાનકડો આપણે ખંડ વિચારીએ. તો આ જોજો, બીજી પેનથી દર્શાવું છું, ધ્યાન આપો. નાનકડો આ ખંડ વિચારીએ, બરાબર. તો આ નાનકડો એવો ખંડ અથવા નાનકડી એવી સપાટી વિચારી તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો આપણને ખ્યાલ આવે કે ક્ષેત્રફળ સદિશ, ધારી લો કે એનું ક્ષેત્રફળ છે ડીએ, તો ડીએ સદિશ સપાટીના લંબ રૂપે બહાર તરફ આવે. આ આખા સુવાહક હતો એના પરનો જે વીજભાર પથરાયેલો હતો, વીજભાર આના ઉપર છે અને અહીંયા પણ વીજભાર છે જ ભાઈ, પણ મેં ખાલી દર્શાવવા માટે ઓલું કર્યું છે. તો આ જે સૂક્ષ્મ સપાટી છે એના પર એનું આપણે ક્ષેત્રફળ ડીએ લઈએ તો એને એ સપાટીને લંબ રૂપે દર્શાવી શકાય. ઓકે. હવે આના ઉપર વીજભાર કેટલો, આના ઉપર વીજભાર કેટલો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ડીક્યુ બરાબર, કેમ કે આના ઉપર વીજભાર તો હશે જ ને આ ખંડ ઉપર, તો વીજભાર કેટલો, તો આની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો ડીએ ક્ષેત્રફળ દીઠ સિગ્મા ઇન્ટુ ડીએ થાય ભાઈ, ખ્યાલ આવે છે. સિગ્મા ઇન્ટુ ડીએ વ્યાખ્યા પ્રમાણે, તો આટલો એના ઉપર વીજભાર છે. હવે એના ઉપર વીજભાર છે તો એની આજુબાજુનો જે વીજભાર છે એના ઉપર બળ લગાડે. નવું આવ્યું, જોજો ભાઈ. સુવાહક હતો, વીજભાર પથરાયેલો હતો અને એનું આપણે ક્ષેત્રફળ લીધું ડીએ અને એનો સદિશ પણ દર્શાવી દીધો, બરાબર. હવે એના પરનો વીજભાર ગણ્યો સિગ્મા ઇન્ટુ ડીએ, તો આ જે સૂક્ષ્મ વિદ્યુતભાર છે ડીક્યુ, એના ઉપર બાકીનો જે વીજભાર પથરાયેલો છે એના વડે બળ લાગે કે ન લાગે, એ બળ કેટલું હોય તો આપણને ખ્યાલ આવે કે બળ હોય F ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ઇન્ટુ ઈ. ક્યુ ઇન્ટુ ઈ મુજબ, ક્યુ એટલે ડીક્યુ, અહીંયા આ વીજભાર ઉપર બળ લાગે છે અને ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર કોનું, તો કે બાકીનો જે વીજભાર છે, બાકીનો છે એના માટે અધર લખું. શું લખું છું? અધર. અધરનો મતલબ કે બાકીનો જે વીજભાર છે એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના કારણે લાગતું બળ, બરાબર. તો આ ઈ અધર અને ડીક્યુ આપણે ગણી લઈએ તો એફ મળી જાય. તો અહીંયા જો એફ ની જગ્યાએ મેં લખ્યું છે ડીક્યુ ઇન્ટુ ઈ અધર. સમજ પડી? આ વીજભાર ઉપર ડીક્યુ પર બાકીના વીજભાર વડે બળ લાગે તો ડીક્યુ એટલે આ સૂક્ષ્મ જે સપાટી છે એના પરનો વીજભાર અને ઈ અધર એટલે એના સિવાયનો જે વીજભાર છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ડીક્યુ ઇન્ટુ ઈ અધર અને આ એ એટલે તો કે આજે આપણે સપાટી ધ્યાનમાં લીધી છે એનું ક્ષેત્રફળ એ એટલે ડીએ, બરાબર. તો ડીએ તો આપણા માટે ક્લિયર થઈ ગયું છે, મેં ઓલરેડી સમજાવ્યું. હવે એફ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ઇન્ટુ ઈ અધર, આ ડીક્યુ આપણે ગણી લીધો છે કેટલો, સિગ્મા ઇન્ટુ ડીએ. તો જુઓ સિગ્મા ઇન્ટુ ડીએ મેં લખી દીધું, ડીક્યુ ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ડીએ. ઈ અધર આપણે ગણવું છે. શું ગણવું છે? ઈ અધર એટલે બાકીનો જે અહીંયા બ્લુ વિદ્યુત ભાર દર્શાવ્યો છે એના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ટૂંકમાં સપાટી ઉપર, બરાબર છે. આ નાની સપાટી જે ડીએ ક્ષેત્રફળ વાળી લીધી એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે જોવું છે. તો એના માટે હવે ખાસ સમજજો કે કોઈ બિંદુ છે એને હું આ સપાટીની તદ્દન નજીક લઉં. ક્યાં લઉં છું? આ જે ડીએ ક્ષેત્રફળ વાળી સપાટી છે એની સાવ નજીક લઉં તો એ તદ્દન નજીકના બિંદુ માટે આ જે સૂક્ષ્મ સપાટી છે ખરેખર અનંત વિસ્તારનું સમતલ બને. ફરીથી રિપીટ કરું છું, આ જે ડીએ ક્ષેત્રફળ વાળી સપાટી છે એની તદ્દન નજીક એક બિંદુ આપણે વિચારીએ તો એ તદ્દન નજીક રહેલા બિંદુ માટે આ જે ડીએ ક્ષેત્રફળ વાળી આ સૂક્ષ્મ સપાટી જે દર્શાવી છે મેં એ અનંત વિસ્તારનું સમતલ બની શકે. યસ. હું તમને એમ કહું કે આ બોર્ડ છે અનંત વિસ્તારનું સમતલ કહેવાય તો તમે કહો નહીં, પણ હું એમ કહું કે અહીંયા આ એક બિંદુ માટે હવે તમે બોર્ડને અનંત વિસ્તારનું સમતલ લઈ શકો, કારણ કે આ એક બિંદુથી જોઈએ તો અંતર તો ઘણા દૂર છે બધા છેડાના, એટલે એક જ બિંદુ માટે આખું બોર્ડ છે અનંત વિસ્તારનું સમતલ ગણાય. યસ. એવી જ રીતે અહીંયા વિચારો કે આ સૂક્ષ્મ સપાટી છે પણ એની તદ્દન નજીક કોઈ બિંદુ લઈએ તો એ તદ્દન નજીકના બિંદુ માટે આ સપાટી અનંત વિસ્તારનું સમતલ કહેવાય. ખ્યાલ આવે છે? બરાબર. તો એ તદ્દન નજીક રહેલા બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો એ તદ્દન નજીક રહેલા બિંદુ પાસે આ ડીએ ક્ષેત્રફળ ધરાવતી સપાટીના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો કે આ તો અનંત વિસ્તારનું સમતલ છે એના માટે, અને અનંત વિસ્તારનું સમતલ હોય તો સિગ્મા અપોન 2ε0 હોય. સમજ આવે છે? આ ઈ અને સફિક્સમાં ડીએ લખ્યું. ડીએ એટલે ડીએ ક્ષેત્રફળ વાળી સપાટીના કારણે તદ્દન નજીક રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, પણ એના માટે તો અનંત વિસ્તારનું સમતલ ગણાય. ભલે સપાટી સૂક્ષ્મ છે પણ પેલું બિંદુ પણ ખૂબ નજીક છે, તો અનંત વિસ્તારના સમતલ વડે એની તદ્દન નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 આ આપણે ભણી ગયા છીએ, બરાબર. તો આને લખ્યું છે ડીએ ક્ષેત્રફળ વાળી જે આ રેડ માર્ક થી સપાટી દર્શાવી એના કારણે વિદ્યુત ક્ષેત્ર એની નજીકના બિંદુએ. હવે
એ જે નજીકનું બિંદુ અહીંયા મેં બ્લેક ડોટ કર્યું તમને દેખાતું હશે, તો આ તદ્દન નજીકના બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય? તો કુલ વિદ્યુત ક્ષેત્ર આ સૂક્ષ્મ સપાટીના કારણે પણ હોય અને બાકીનો જે વીજભાર છે એના કારણે પણ હોય. આ સૂક્ષ્મ બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે E કોના કારણે હોય? તો કે dA ક્ષેત્રફળ વાળી સપાટી એના કારણે, એટલે કે E dA, E સફિક્સમાં dA છે બરાબર, એટલે dA ક્ષેત્રફળ વાળી સપાટીના કારણે પણ ક્ષેત્ર હોય, વત્તા બાકીનો જે વીજભાર છે એના કારણે પણ ક્ષેત્ર હોય બરાબર છે, એટલે E અધર. તો અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કુલ વિદ્યુત ક્ષેત્ર તો આપણે તાર્યું સિગ્મા અપોન એપ્સિલોન 0. સુવાહકની સપાટીના નજીકના બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો સિગ્મા અપોન એપ્સિલોન 0 લખ્યું. EDA એટલે dA જેટલા ક્ષેત્રફળ વાળી સપાટીના કારણે તદ્દન નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અનંત વિસ્તારના સમતલ મુજબ આપણે સાબિત કરેલું છે આગળ, અને અહીંયા લખ્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો EDA મૂકી દીધું અને E અધર આપણે મેળવી લઈએ. તો E અધર ના કરતા બનાવો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આખામાંથી અડધું જાય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બચ્યું, અને શું બચ્યું? E અધર. તો E અધર એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સમજ પડી? કન્સેપ્ટ બરાબર સમજજો તો E અધર આપણને મળી ગયું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે જુઓ બાકી વસ્તુ તો સમજાવી મેં તમને. dA કેન્સલ એટલે સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. તો આ આપણને મળી ગયું છે વિદ્યુત દબાણ. આ એક સૂત્ર થયું. હવે આની અંદર એપ્સિલોન 0 વડે ગુણો, એપ્સિલોન 0 વડે ભાગો, તો એપ્સિલોન 0 વડે ગુણો એટલે ગુણાકાર કરી દીધો, નીચે ભાગાકાર કરો તો એપ્સિલોન 0 હતો અને હજુ એક આવે તો એપ્સિલોન 0 નો વર્ગ થઈ ગયો. હવે આ 1/2 છે એઝ ઇટ ઇઝ, આ એપ્સિલોન 0 અહીંયા લખ્યા. સિગ્મા અપોન એપ્સિલોન ને શું લખાય? જુઓ વિદ્યુત ક્ષેત્ર E લખાય, કુલ વિદ્યુત ક્ષેત્ર સપાટીની નજીક, તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ને કુલ વિદ્યુત ક્ષેત્ર લખાય પણ એનો વર્ગ છે તો વિદ્યુત ક્ષેત્રનો વર્ગ થાય, કેમ કે અહીંયા સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0 નો સ્ક્વેર કરો તો E સ્ક્વેર થાય ને. જુઓ છે અહીંયા તો 1/2 એપ્સિલોન 0 અને E સ્ક્વેર. આ સૂત્ર ખૂબ અગત્યનું છે મિત્રો, ઘણા બધા દાખલાઓમાં આનો ઉપયોગ આવશે બરાબર. 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર. E એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0, સુવાહકની નજીકના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર છે E એટલે. તો બીજું સૂત્ર થયું હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. પહેલું થયું સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0, એપ્સિલોન 0 વડે ગુણો, એપ્સિલોન 0 વડે ભાગાકાર કરો અને વિદ્યુત ક્ષેત્રની જે વ્યાખ્યા છે આપણું સૂત્ર એનો ઉપયોગ કરો તો બીજું સૂત્ર મળી ગયું. આટલી વસ્તુ ક્લિયર થઈ. તો આ છે વિદ્યુત દબાણ બરાબર છે. ચાલો હવે આનો તમે એકમ જુઓ તો દબાણનો એકમ શું થાય? તો જસ્ટ અહીંયા સમજાવું સાઈડમાં, તો ન્યૂટન ઇન્ટુ મીટર થાય કે ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય? તો આપણને ખબર છે કે ભાઈ આનો થાય ન્યૂટન અને આનો મીટર સ્ક્વેર, તો આનો થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણનો એકમ આટલો થાય. હવે મીટર વડે ગુણો, મીટર વડે ભાગો તો જરા દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે, મીટર વડે ગુણો, મીટર વડે ભાગો તો શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર, ઉપર શું થઈ ગયું? જૂલ થઈ ગયું, અને નીચે મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર, મીટર ક્યુબ. તો આ તો શું થઈ ગયું? ઉર્જાના છેદમાં કદ, એટલે આનો ઉર્જા ઘનતા કહેવાય. શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય કે ન કહેવાય? ઉર્જાના છેદમાં કદ, કદ એટલે કદનો એકમ છો ને મીટર ક્યુબ, તો ઉર્જાના છેદમાં કદ ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એટલે શું? તો જુઓ ઉર્જા ઘનતા એટલે ρ E, E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે, E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઉર્જાના છેદમાં કદ અને કેટલું થયું? હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. કારણ કે આનો એકમ જ આ મળ્યો આપણને, ન્યૂટન પર મીટર સ્ક્વેર છે પણ મીટર વડે ગુણ્યું, મીટર વડે ભાગ્યું તો જૂલ પર મીટર ક્યુબ, કંઈ ખોટું નથી. તો ઉર્જા ઘનતા છે, એનો મતલબ આ વિદ્યુત દબાણ છે એ પોતે જ ઉર્જા ઘનતા છે. સમજ પડી? વિદ્યુત દબાણ એ પોતે જ ઉર્જા ઘનતા છે. તો ઉર્જા ઘનતાનું આ સૂત્ર યાદ રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્રની અંદર ઉર્જા ઘનતા કેટલી? તો તરત આપણને ખ્યાલ આવી જાય કે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર, જ્યાં E કેટલો છે? સિગ્મા અપોન એપ્સિલોન 0, એ મૂકી દો એટલે પાછું આ સૂત્ર મળી જાય. આ E ની કિંમત અહીંયા મૂકી દો એટલે આ P નું સૂત્ર મળી જાય, આ પ્રેશરનું બીજું સૂત્ર બરાબર. આ સૂત્ર આપણે કેપેસિટરની અંદર પણ મિત્રો તારવવાના છીએ બરાબર, જ્યારે આપણે ભણીશું ત્યારે. પણ જસ્ટ અત્યારે બીજી એક મેથડથી આ તારવ્યું છે તો યાદ રાખી લેજો બરાબર. તમને ડેટા તો બધો કઈ રીતે આવે છે સમજાવ્યો છે. કેપેસિટરની થિયરીમાં ફરીથી આ સૂત્ર આપણે તારવીશું. ક્લિયર? ઓકે. તો આ હતું તમારું અહીંયા સુધી ગુજરાત બોર્ડ હતું, અને આ પણ ગુજરાત બોર્ડ જ છે પણ અલગ મેથડથી તારવ્યું છે. કેપેસિટરની મદદથી આપણે કેપેસિટરના કિસ્સામાં આપણે અલગથી તારવીશું. ક્લિયર આ વસ્તુ? ચાલો હવે થોડો કન્સેપ્ટ સમજી લઈએ જે પરીક્ષા માટે તમને ઉપયોગી થશે. જોઈએ અહીંયા કે તટસ્થ સુવાહકની તદ્દન નજીક, તટસ્થ સુવાહકની નજીક, તદ્દન નહીં, તટસ્થ સુવાહકની નજીક કેપિટલ Q વિદ્યુતભાર મૂકતા સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવાય? શું કીધું છે? અહીંયા એક તટસ્થ સુવાહક દર્શાવેલો છે જેની ત્રિજ્યા છે R, કેન્દ્ર સેન્ટરને આપણે કીધું છે C, અને એનાથી
સેન્ટરથી ડી જેટલા અંતરે સ્મોલ ડી જેટલા અંતરે ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે તો સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, સપાટી પરનું બિંદુ ધારી લો કે આપણે એ કહીએ, સપાટી પર, બરાબર, સપાટી પર, તો સપાટી પરનું બિંદુ આપણે એ કહીએ તો એ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એટલે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA કેટલું હોય આ આપણે મેળવવાનું. તો આ કઈ રીતે મેળવી શકાય, બરાબર? તો એના માટે તમે જુઓ કે ભાઈ એ બિંદુ પાસે મને સ્થિતિમાન જોઈએ છે તો એ બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે હોય? તો પહેલી નજરે એવું લાગે કે આ Q ના કારણે જ હોય. તો તમે સીધું ગણી લો કે આ D C થી એનું અંતર કેટલું R, કારણ કે ગોળાની ત્રિજ્યા R છે, સુવાહકની ત્રિજ્યા R, તો R આ D, તો આ પાયથાગોરસ પ્રમેય મુજબ વર્ગમૂળમાં R² વત્તા D² વાર્તા પૂરી. પણ એવું નથી. રિપીટ કરું છું, આ D અહીંયા લંબ અંતર R, કેમ કે આ ત્રિજ્યા છે R, તો R આ D, તો આ કર્ણ બન્યો Q થી એ બિંદુને જોડતો, બરાબર? બંને વચ્ચેનો અંતર તો પાયથાગોરસ પ્રમેય મુજબ જ મળે, √R² + D² એ નહીં આવે, KQ upon √R² + D² નહીં આવે, કારણ કે આ બિંદુવત વિદ્યુતભાર છે તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે લખો પણ અંતર તમે ખોટું લ્યો છો, બરાબર? એટલે સમજો શું થાય છે. તો આ વિદ્યુતભાર છે એને આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને કેવું હોય? અસમાન. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવાય, ખ્યાલ છે ને, બરાબર? તો આ વિદ્યુતભારના કારણે શું થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આ તટસ્થ સુવાહક હતો એટલે કે ન્યુટ્રલ કંડક્ટર હતો, એમાં વિદ્યુતભાર પ્રેરિત થાય. એટલે ડાબી બાજુની સપાટી ઉપર કયો વીજભાર આવે ભાઈ? આ ધન હોય તો અહીંયા કયો આવે? ઋણ. અને અહીંયા ઋણ આવે તો સામા છેડે ઓટોમેટિક ધન ખુલ્લો થાય. તો જુઓ અહીંયા ઋણ છે એ પ્રેરિત થયો સપાટી ઉપર. સમજ આવે આ વસ્તુ? કોના કારણે આવું થાય છે? આ વીજભારના કારણે ઋણ વીજભાર આ ઉપર આવે, આ સપાટી ઉપર ડાબી બાજુ, તો જમણી બાજુ ઓટોમેટિક ધન વીજભાર ખુલ્લો થાય. જેટલો અહીંયા ઋણ હોય એટલો સામે ધન ખુલ્લો થાય. તો અહીંયા આ કરી દીધો ધન વીજભાર, બરાબર? જુઓ, રેડી? તો હવે એ બિંદુ પાસે કોના કારણે સ્થિતિમાન હોય? તો કે Q ના કારણે પણ હોય, આ ઋણ વીજભારના કારણે પણ હોય, અને આ ધન વીજભારના કારણે પણ હોય. એટલે ટૂંકમાં હું એવું લખું કે ભાઈ VA = એટલે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન કોના કારણે હોય? તો એ બિંદુ પાસે Q ના કારણે પણ હોય વત્તા એ બિંદુ પાસે આ પ્રેરિત વિદ્યુતભાર છે એટલે કે ઇન્ડ્યુસ ચાર્જ IND લખો, અથવા તમે ખાલી I લખી શકો. સમજ પડી? એ બિંદુ પાસે કોના કારણે હોય? તો કે Q ના કારણે પણ હોય, અને આ જે પ્રેરિત થયેલો વિદ્યુતભાર છે એના કારણે પણ એ બિંદુ પાસે સ્થિતિમાન હોય. હવે એ બિંદુ પાસે Q ના કારણે તો સીધું મળે, મેં તમને કીધું એમ, કેમ કે આ બિંદુવત છે તો KQ upon R લખી શકાય. તો તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ KQ upon વર્ગમૂળમાં R² + D² એ લખાય, એ તો તમે સમજી શકો. પણ આ ઇન્ડ્યુસ ચાર્જ પ્રેરિત વિદ્યુતભારના કારણે કઈ રીતે મેળવાય એ આપણને ખબર નથી, બરાબર? એટલે આ સ્ટેપ આપણને ન મળે તો આપણે VA શોધી શકીએ નહીં. તો એના માટે શું કરવાનું? તો જુઓ, સેન્ટર પાસે આવી જાઓ. ચાલો સેન્ટર પાસે આવી જાઓ તો શું લખાય? કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હોય? વિચારો. ચાલો, તો C બિંદુ પાસે Q ના કારણે હોય, એટલે કે VCQ. C બિંદુ પાસે Q ના કારણે હોય વત્તા C બિંદુ પાસે પ્રેરિત વિદ્યુતભારના કારણે હોય, કારણ કે આ ધન અને ઋણ પ્રેરિત વિદ્યુતભારો કહેવાય, તો બંનેના કારણે C બિંદુ પાસે, એટલે કે C બિંદુ પાસે પ્રેરિતના કારણે હોય. હવે કન્સેપ્ટ સમજો, જે ફેક્ટ વસ્તુ છે અહીંયા લખી છે કે સુવાહક પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, જેટલું સેન્ટર ઉપર હોય એટલું જ અહીંયા હોય, એટલું જ સપાટી ઉપર હોય, આપણે જાણીએ છીએ. ક્લિયર? બીજું કે પ્રેરિત વિદ્યુતભાર એ હંમેશા પદાર્થના કેન્દ્રને, સમજો, પ્રેરિત વિદ્યુતભાર એ હંમેશા પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને સમાન રીતે પથરાય. તમે જુઓ, આ કેન્દ્રને અનુલક્ષીને જેટલો ધન વીજભાર આ બાજુ છે એટલો જ કેન્દ્રને અનુલક્ષીને ઋણ વીજભાર આ બાજુ છે. ધન વીજભાર R જેટલા અંતરે તો ઋણ વીજભાર પણ R જેટલા અંતરે. એટલે લખ્યું છે કે ભાઈ પ્રેરિત વિદ્યુતભાર અહીંયા ધન અને ઋણ વીજભાર છે એ પદાર્થના કેન્દ્ર અહીંયા C ને અનુલક્ષીને સમાન રીતે પથરાયો. આટલી વસ્તુ સિમ્પલ. હવે આથી પ્રેરિત વિદ્યુતભારના લીધે પદાર્થના કેન્દ્ર પર એટલે કે C બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. આ વસ્તુ યાદ રાખો. પ્રેરિત વિદ્યુતભારના લીધે પદાર્થના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. કેમ? કારણ કે આ C બિંદુ પાસે ધનના કારણે જેટલું ધન સ્થિતિમાન એટલું ઋણના કારણે ઋણ સ્થિતિમાન, તો થઈ ગયું ફિટુસ 0. C બિંદુ પાસે કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય. કોના કારણે? પ્રેરિત વિદ્યુતભારના લીધે, બરાબર? તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સેન્ટર પાસે પ્રેરિત વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું? શૂન્ય. આ જે સ્ટેટમેન્ટ આપણે વાંચ્યું નીચેનું એના કારણે આ 0 કરી શકાય. C બિંદુ પાસે પ્રેરિતના કારણે વિદ્યુત સ્થિતિમાન 0. તો વધ્યું કોના કારણે? C બિંદુ પાસે માત્ર Q ના કારણે. તો C બિંદુ પાસે Q ના કારણે કેટલું થાય? તો
तो सी बिंदु पास क्यू ना कारणे लो अंतर डी है आ बिंदुवत विद्युतभार तो के क्यू अपॉन आर लखाय तो लखाय के क्यू अपॉन स्मॉल डी केम के अंतर आर એટલે અહીંયા ડી છે तो सी बिंदु पासेनो आ स्थितिमान मળી ગયું આપણને અને આપણને ખબર છે કે સુવાહક પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો સમાન થાય ભાઈ બરાબર તો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તો જેટલું C પાસે છે એટલું A પાસે હશે એટલે તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ VA સમજ પડી જો ખ્યાલ આવે છે ને આ વસ્તુ વ્યવસ્થિત સમજજો એટલે જેટલું C પાસે છે કે Q upon D એટલું A બિંદુ પાસે આ પોઈન્ટ મુજબ સુવાહકના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય બરાબર તો વસ્તુ ખાસ સમજવી રેડી હવે આગળ આવી જઈએ કે તટસ્થ સુવાહકની નજીક વિદ્યુતભાર મુકતા સુવાહકની અંદરના કોઈ પણ બિંદુ પાસે પ્રેરિત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવાય શું કીધું તટસ્થ સુવાહક છે અહીંયા આપણી પાસે એની નજીક ધારી લો કે કેન્દ્રથી 3r જેટલા અંતરે કોઈ q વિદ્યુતભાર મૂક્યો છે तो सुवाहकनी अंदरना कोई पण बिंदु पास अंदरनु कोई बिंदु लईए धारी लो के P बिंदु जे केंद्रथी r/2 जेटला अंतरे छे आखा सुवाहकनी त्रिज्या r छे तो C बिंदुथी r/2 जेटला अंतरे P बिंदु छे ए P बिंदु पासे प्रेरित विद्युतभारना लीधे विद्युत स्थितिमान जो प्रेरित विद्युतभारना लीधे विद्युत स्थितिमान कई रीते मेळवाय અહીંયા પ્રેરિત વિદ્યુતભારના લીધે આપણે નહોતા મેળવી શક્યા અંદરના કોઈ બિંદુ પાસે ડાયરેક્ટ ન મેળવી શક્યા કે સપાટી ઉપર પણ ન મેળવી શક્યા જોયું ને એ બિંદુ સપાટી પર હતું તો પ્રેરિતના કારણે ન મળ્યું આપણે કેન્દ્ર ઉપર શોધ્યું અને પછી એના લીધે આપણે સપાટી ઉપર ગયા અહીંયા સીધું કીધું કે પ્રેરિત વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે અહીંયા તમારે શોધવાનું છે કે Vp = કેટલા P बिंदु पासेનું સ્થિતિમાન કોના કારણે પ્રેરિત વિદ્યુતભારના લીધે સમજો ફરીથી આ Q વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એટલે શું થાય તો કે આ સપાટી ઉપર ઋણ વીજભાર આવે અહીંયા કેવો વીજભાર આવે ધન આવે જેટલો અહીંયા ઋણ એટલો ધન 8 મેં સમજ માટે 8 દર્શાવ્યા છે રેડી હવે આ પ્રેરિત વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે तो शू करी शकाय तो एना माटे धारी लो के आपणे C बिंदु पासेनुं स्थितिमान लईए अने आपणे खबर छे जेटલું C પાસે હોય એટલું P પાસે હોય सिंपल जेटલું C પાસે એટલું P પાસે दरेक बिंदु पर विद्युत स्थितिमान समान तो आपणे लखी शकीए के Vp = Vc आमां काई डाउट नहीं P बिंदु पासे कोना कारणे स्थितिमान होय तो P पासे Q ना कारणे होय अने प्रेरित विद्युतभारना कारणे होय तो लखीए P पासे Q ना कारणे वत्ता P पासे प्रेरितना कारणे I फॉर इंड्यूस एवं समझो P पासे Q ना कारणे होय अने P पासे प्रेरित विद्युतभारना कारणे होय आ आपणे शोधवानुं छे रेडी चालो C पासे तो C पासे Q ना कारणे होय એટલે C पासे Q ना कारणे वत्ता C पासे प्रेरित विद्युतभारना कारणे C पासे Q ना कारणे C पासे प्रेरितना कारणे હવે ભાઈ C तो केंद्र छे अने प्रेरितना कारणे विद्युत स्थितिमान કેટલું હોય આ મુદ્દો વાંચો प्रेरित विद्युतभारना लीधे पदार्थना केंद्र पर विद्युत स्थितिमान शून्य અને આ તો 0 જ થઈ ગયું હવે P बिंदु पासे Q ના કારણે જુઓ તો P પાસે Q ના કારણે તો Q તો બિંદુ જ છે કે Q upon R લખાય તો R એટલે કેટલું 3R + R/2 કેમ કે P બિંદુનું Q થી અંતર કેટલું 3R + R/2 તો કરો તો શું આવે 7R/2 3R + R/2 કરો 7R/2 તો અહીંયા સીધું લખાય કે Q अपॉन अंतर કેટલું તો કે 7R/2 વ્યવસ્થિત સમજજો વત્તા P બિંદુ પાસે પ્રેરિતના કારણે તો આપણને જોઈએ છે એટલે Vpi એઝ ઇટ ઇઝ બરાબર પ્રેરિત વિદ્યુતભારના કારણે P પાસે જોઈએ છે હવે C બિંદુ પાસે Q ના કારણે કેટલું C બિંદુ પાસે Q ના કારણે તો C થી Q નું અંતર 3R જ છે તો કે Q upon 3R તો સીધું લખી દઈએ કે Q upon 3R સમજ પડી હવે ઈઝી તો P પાસે પ્રેરિત વિદ્યુતભારના કારણે સ્થિતિમાન શું લખાય આને કરતા બનાવો તો કે Q upon R કે Q upon R કોમન કાઢી લો હું થોડું સ્ટેપ કાપું છું જોજો કે Q upon R કોમન કાઢ્યા ચાલો બરાબર તો અહીંયા કે Q upon R કોમન તો શું વધ્યું 1/3 બચ્યું માઈનસ અહીંયા કે Q upon R નીકળી ગયું 2 ઉપર જાય તો 2/7 પહેલી બાજુ જાય તો -2/7 તો -2/7 લસા લ્યો 7 માઈનસ અહીંયા 3 દુ 6 તો 7 - 6 એટલે 1 અને છેદમાં 21 तो 1 ના છેદમાં 21 એટલે જવાબ થઈ ગયો કે Q upon 21 टाइम R કે Q upon બરાબર છે ઓકે કે Q ના છેદમાં 21 વખત R એટલે કે Q upon 21 R રેડી તો આ
પી બિંદુ પાસે પ્રેરિત વિદ્યુતભારના કારણે સ્થિતિમાન મળી ગયું. ખ્યાલ આવે છે? તો આ બંને છે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. દાખલા અને એમસીક્યુ પરીક્ષાની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ એમસીક્યુ સોલ્વ કરવામાં તમને આ કન્સેપ્ટ ઉપયોગી થશે. આ ગુજરાત બોર્ડનો નથી આ કન્સેપ્ટ, આ બાજુનો જે ભાગ લખ્યો છે, પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ ઉપયોગી થશે. આગળ એક બોર્ડ આપણે જોયું એ અને આ ભાગ એ બોર્ડ માટે ઉપયોગી છે, ખાસ અહીંયા સુધી. અને આ તો તમારી જાણ માટે છે. અને આ જ વસ્તુ મેં કીધું એમ કેપેસિટરના કિસ્સામાં, કેપેસિટરની જ્યારે વાત કરીશું ત્યારે સૂત્ર ફરીથી તારવીશું. આ સૂત્ર પણ આવશે, આ પણ આવશે. બરાબર છે? તો દરેક બાબતો છે વ્યવસ્થિત રીતે સમજજો. કોઈ પણ જગ્યાએ સમજ ન પડી હોય તો થોડું રિવાઇઝ કરજો, અને છતાં પણ ન સમજ પડી હોય તો મને પૂછી લેજો. ઓકે, તો હવે કોપી કરી લો.